નમસ્કાર. આ વિડિયો એક સત્ય ઘટના પર આધારિત બોટ દુર્ઘટના પર છે. તો પ્લીઝ આ વિડિયોને સ્ક્રોલ ના કરશો અને ધ્યાનથી સાંભળજો. સમુદ્ર, જે હંમેશા શાંતિનું પ્રતીક ગણાય છે, જેમાં લોકો પોતાની રોજીરોટી શોધે છે, એ જ સમુદ્ર ક્યારેક એવી વિનાશક સાબિતી આપે છે કે જેને સાંભળીને પણ દિલ કંપી જાય. આ ઘટના છે એક નાના દરિયાકાંઠાના ગામની, જ્યાં રોજની જેમ માછીમારો સવારે વહેલા ઉઠી પોતાના જીવનના સંઘર્ષ માટે નીકળી પડ્યા. એ દિવસે કંઈ અલગ નહોતું. 9 લોકોની એક ટુકડી હસતા રમતા સપનાઓ સાથે એક નાની બોટમાં સમુદ્ર તરફ નીકળ્યા. કોઈએ વિચાર્યું નહોતું કે આ સફર તેમની છેલ્લી બની જશે. સવારના લગભગ 6 વાગ્યા. આકાશમાં હળવો સૂરજ દેખાતો હતો. હવા પણ શાંત હતી. બોટમાં બેઠેલા દરેક માણસના મનમાં આશા હતી કે આજે સારી એવી માછલી પકડીને સારું ધન કમાઈશું અને ખુશીથી ઘરે જઈશું. એક વ્યક્તિ, રવિભાઈ, જેના 2 નાના બાળકો હતા, એના મનમાં તો ફક્ત એક જ વિચાર હતો: આજે વધારે માછલી મળશે તો બાળકોને નવા કપડાં લઈ જઈશ. બીજો મનસુખભાઈ, જે પોતાની દીકરીના લગ્ન માટે પૈસા જમા કરી રહ્યો હતો. દરેક માણસ પોતાના સપનાઓ સાથે જીવતો હતો, પણ કુદરત ક્યારે શું કરે એ કોણ જાણે. અચાનક સમુદ્રમાં હળવો તોફાન શરૂ થયો. હવા જોરથી વહેવા લાગી. તરંગો ઊંચા થવા લાગ્યા. બોટ હલાવા લાગી. સૌ પ્રથમ તો કોઈએ ગંભીર લીધું નહીં, કારણ કે આ તો રોજની વાત હતી. પણ થોડી જ પળોમાં બધું બદલાઈ ગયું. તરંગો એટલા ભયાનક બની ગયા કે બોટ સંતુલન ગુમાવવા લાગી. એક માણસ ચીસ પાડે છે, બોટ ફેરવો, પણ હવે મોડું થઈ ગયું હતું. પાણી બોટમાં ઘૂસવા લાગ્યું. દરેક માણસ પોતાના જીવન માટે સંઘર્ષ કરવા લાગ્યો. કોઈ મદદ માટે બૂમ પાડતો હતો, કોઈ ભગવાનને યાદ કરતો હતો, અને પછી એક ભયાનક ક્ષણ આવી. એક મોટી લહેર આવી અને બોટને પલટી મારી દીધી. બધા 9 લોકો પાણીમાં પડી ગયા. સમુદ્રના મધ્યમાં ચારે તરફ ફક્ત પાણી અને જીવવા માટે એક અંતિમ લડત.
કોઈ તરવાનો પ્રયાસ કરતો હતો, કોઈ લાકડીના ટુકડા પકડીને જીવતો રહેવાનો પ્રયાસ કરતો હતો. પણ તરંગો એટલા ખતરનાક હતા કે એક પછી એક બધા થાકવા લાગ્યા. રવિભાઈ, જે પોતાના બાળકો માટે સપના જોઈ રહ્યો હતો, એનો હાથ ધીમે ધીમે છૂટી ગયો. એના મોઢામાંથી છેલ્લો શબ્દ નીકળ્યો, મારા બાળકો, અને એ સમુદ્રમાં વિલીન થઈ ગયું. એક પછી એક બધા 9 લોકો સમુદ્રની ગહનતામાં સમાઈ ગયા. કોઈ બચી શક્યું નહીં. ગામમાં સાંજ થવા લાગી. બધા લોકો પોતાના પરિવારની રાહ જોઈ રહ્યા હતા. બાળકો દરવાજા પાસે ઊભા હતા. પત્નીઓ આંખોમાં આશા લઈને રાહ જોઈ રહી હતી. પણ આજ કંઈક અલગ લાગતું હતું. સમય પસાર થતો ગયો, પણ બોટ પાછી આવી નહીં. અચાનક ખબર આવી કે બોટ તૂટી ગઈ છે અને 9 લોકો ગાયબ છે. આ સમાચાર સાંભળતા જ ગામમાં રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. કોઈ પોતાના પતિને યાદ કરીને રડી રહી હતી, કોઈ પોતાના પિતાને. બાળકો સમજતા પણ નહોતા કે શું થયું. રવિભાઈના ઘરે એના 2 બાળકો દરવાજા પાસે ઊભા હતા. એક બાળક પૂછે છે, મમ્મી, પપ્પા ક્યારે આવશે? પણ એ મમ્મી પાસે કોઈ જવાબ નહોતો. એ ફક્ત રડી રહી હતી. આ દુર્ઘટનાને 9 લોકોના જીવ નહીં લીધા, પણ 9 પરિવારની દુનિયા ઉથલપથલ કરી દીધી. સપનાઓ તૂટી ગયા, આશાઓ મરી ગઈ. આપણે ઘણીવાર જીવનને સામાન્ય માનીએ છીએ, પણ એક ક્ષણમાં બધું બદલાઈ ગયું. આ ઘટના આપણને શીખવે છે કે જીવન ખૂબ નાજુક છે. સમુદ્ર જે જીવન આપે છે, એ જ ક્યારેક જીવન લઈ પણ જાય છે. ચાલો આપણે પ્રાર્થના કરીએ કે જે લોકો આ દુર્ઘટનામાં ગુમાવ્યા, એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. તો ચાલો એ 9 પરિવારના સભ્યો જે ગુમાવ્યા છે, એ પરિવારને ભગવાન ઘણી ઘણી હિંમત આપે અને જે 9 લોકો મૃત્યુ પામ્યા છે, એમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. ધન્યવાદ.